નમસ્તે વિદ્યાર્થી મિત્રો. સબ્જેક્ટ ઇંગ્લિશ સ્ટાન્ડર્ડ 9th યુનિટ 7માં હું ઋષભ સર આપનું સ્વાગત કરું છું. મિત્રો, આપણે લાસ્ટ લેક્ચરમાં યુનિટ 7 એડોલસન્ટ સ્પીક પુખ્ત વયના બાળકોના પ્રશ્નોની વાત શરૂ કરી હતી, જેમાં પ્રથમ સવાલ હતો કે કોન્ફિડન્સ કેમ વધારવો, અને બીજો સવાલ હતો કે ગાલ પર થતા ચહેરા પર થતા ખીલ કઈ રીતે દૂર કરવા. જેના બંને સવાલોના જવાબ ગુજરાતના પ્રખ્યાત કાઉન્સિલર લોકોએ આપ્યા. તો એ જ વાતને આપણે આગળ વધારીએ અને જોઈએ. તો દિલશાદનો પ્રશ્ન હતો, એ પૂરો થયો એટલે દિલશાદે કીધું થેન્ક યુ સર. એનો સવાલ શું હતો? તો કે પિમ્પલ્સને કેવી રીતે દૂર કરવા. ઓકે, તો હવે એન્કર એટલે કે સંચાલક ડૉક્ટર શાહ હિયર ઇઝ અંતિમ વિથ અ ક્વેશ્ચન. ડૉક્ટર શાહ અહીંયા અંતિમ, અંતિમ એ નામ છે, પોતાના સવાલ સાથે. અંતિમ, ગુડ ઇવનિંગ સર. શુભ સાંજ સર. આઈ એમ અંતિમ ફ્રોમ કવિઠા. હું અંતિમ કાવિઠા નામના ગામમાંથી. તો બંને કહે છે ગુડ ઇવનિંગ્સ. વોટ ઇઝ યોર ક્વેશ્ચન? શું તમારો સવાલ છે? અંતિમ, સર, કેન અ બ્લડ ડોનર એક્વાયર HIV? શું બ્લડ ડોનર રક્તદાતા છે? બ્લડ એટલે રક્ત, ડોનર એટલે દાતા. તો રક્તદાતા છે એક્વાયર આપી શકે છે રક્ત HIV દર્દી હોય એને? મિસ્ટર બક્ષી, ધેટ્સ ગુડ ક્વેશ્ચન. તે સારો સવાલ છે. બાય ધ વે, આમ છતાં અ સ્ટુડન્ટ લાઈક યુ, તારી જેવા વિદ્યાર્થીઓ, કેન નોટ ડોનેટ બ્લડ. તમારી જેવા વિદ્યાર્થીઓ છે એ શું નથી કરી શકતા? કેન નોટ ડોનેટ બ્લડ, એ રક્તદાન કરી શકતા નથી. અંતિમ, આઈ નો ધેટ સર. એ વાત હું જાણું છું સર. આઈ જસ્ટ વોન્ટ ટુ નો. મારે ફક્ત જાણવાની ઈચ્છા છે. આઈ જસ્ટ એટલે કે મારે ફક્ત, વોન્ટ એટલે ઈચ્છા, ટુ નો જાણવાની. મારે જાણવાની ઈચ્છા છે કે ભાઈ HIV પેશન્ટ છે અને લોહી દાન કરી શકાય? મિસ્ટર બક્ષી, ઇટ ઇઝ ક્વાઇટ સેફ. તે ખૂબ જ સુરક્ષિત હોય છે. ટુ ડોનેટ દાન કરવું, બ્લડ એટલે કે લોહી, ટુ એન HIV પેશન્ટ HIV દર્દીને. ઇટ ઇઝ ક્વાઇટ સેફ. એ ખૂબ જ સુરક્ષિત હોય છે. ટુ ડોનેટ બ્લડ રક્તદાન કરવું એન HIV પેશન્ટ. કોને? તો કે HIV પેશન્ટ દર્દીને. ધ બ્લડ ડોનર રક્તદાતા છે કેન નોટ ગેટ ઇન્ફેક્ટેડ. રક્તદાતાને નથી લાગતો ઇન્ફેક્ટેડ એટલે કે ચેપ. લોહી આપનારને કેન નોટ ગેટ નથી લાગતો ઇન્ફેક્ટેડ ચેપ, બીકોઝ કારણ કે ધ ઇન્સ્ટ્રુમેન્ટ આર સ્ટીરિલાઇઝ્ડ. કારણ કે એના જે સાધનો છે એને ઉકાળેલા પાણીમાં સ્ટીરિલાઇઝ સ્વચ્છ કરેલા હોય છે. ધ ઇન્સ્ટ્રુમેન્ટ આર સ્ટીરિલાઇઝ. એના જે સાધનો છે એને સ્વચ્છ કરેલા હોય છે. અંતિમ, થેન્ક યુ સર. એન્કર, યુ શુડ નો એડ્સ ફોર નો એડ્સ. તો આપણે લોકોએ જાણવું જોઈએ કે આ જે રોગ છે એ રોગ ફેલાતો નથી. બિફોર વી કન્ક્લુડ, આપણે પહેલાં સમાપ્ત કરીએ. કન્ક્લુડ એટલે સમાપ્ત કરવું. વી કન્ક્લુડ ધ કોન્ફરન્સ, આપણે કોન્ફરન્સ પૂરું કરીએ એટલે કે આપણી સભા પૂરી કરીએ. લેટ્સ લિસન, ચાલો સાંભળીએ. હેરીસ પ્રોબ્લેમ એટલે કે હરીશની સમસ્યા. હરીશ, ગુડ ઇવનિંગ સર. આઈ એમ હરીશ
ફ્રોમ દેવગઢ બારિયા. ગુડ ઇવનિંગ સર. હું હરીશ ફ્રોમ દેવગઢ બારેલી. તો દેવગઢ નામના ગામમાંથી હું આવું છું. આઈ હેવ અ હેબિટ. આ સવાલ આજના યુવાનો માટે ખૂબ જ મહત્ત્વનો છે. આ ટેવ આજે આપણે માનીએ છીએ પણ હકીકતમાં કુટેવ છે, એને દૂર કેમ કરવી એની માટેનો આ સવાલ છે. આઈ હેવ અ હેબિટ ઓફ ચૂઇંગ ગુટખા. મને આદત છે, હેબિટ એટલે આદત હોવી, ઓફ ચૂઇંગ ગુટખા, ગુટખા ખાવાની. બિકોઝ ઓફ ધીસ હેબિટ. આ ટેવને કારણે માય ટીથ, મારા દાંત, આર સ્પોઇલ્ડ. માય ટીથ આર સ્પોઇલ્ડ. મારા દાંત છે એ સડી ગયા છે. SPOILED. સ્પોઇલ્ડ એટલે સડી જવું. તો ભાઈ આ આદતને કારણે મારા દાંત સડી ગયા છે. આઈ વોન્ટ. મને ઈચ્છા છે. ટુ ગેટ રીડ. છુટકારો મેળવવામાં. ઓફ ધીસ હેબિટ. આ ટેવમાંથી. પ્લીઝ હેલ્પ મી. મહેરબાની કરી મદદ કરો. આઈ વોન્ટ ટુ ગેટ રીડ ઓફ ધીસ હેબિટ. મને ઈચ્છા છે કે હું છુટકારો મેળવું આ આદતમાંથી. મહેરબાની કરી મદદ કરો. ડૉક્ટર શાહ. ઇન વિચ ક્લાસ ડુ યુ સ્ટડી. તમે કયા ધોરણમાં અભ્યાસ કરો છો. હરીશ. હરીશ. સર, આઈ એમ ક્લાસ IX સ્ટુડન્ટ્સ. હરીશ. સર, હું 9મા ધોરણનો વિદ્યાર્થી છું. ડૉક્ટર શાહ. હાઉ ઓલ્ડ ઇઝ યોર હેબિટ. કેટલી જૂની છે. ઓલ્ડ એટલે જૂનું, અહીં જૂનું થશે. હાઉ ઓલ્ડ, કારણ કે ટેવની વાત છે ને, બરાબર. નિર્જીવ વસ્તુ માટે ઓલ્ડનો યુઝ થાય ત્યારે એનો અર્થ શું થાય? જૂનું. હાઉ ઓલ્ડ ઇઝ યોર હેબિટ. કેટલી જૂની છે તારી આ આદત. હરીશ. અબાઉટ 2 years. ડૉક્ટર શાહ. હાઉ ઓફન ચ્યુ ગુટખા. કેટલી તું ગુટખા ચાવી જા છો. ચ્યુ એટલે ચાવવી અથવા ખાવી. હાઉ ઓફન એટલે કેટલી. તું કેટલી ગુટખા ખા છો. હરીશ. 5, 6 times a day. દિવસની 5 થી 6. બોલો તો આ ટેવ કેવી હોય છે? તો મિસ્ટર બક્ષીના માટે ધેટ્સ ટેરિબલ. આ તો ખૂબ જ ભયાનક કહેવાય. ટેરિબલ, ભયાનક. આ તો ખૂબ જ ભયાનક કહેવાય. નાવ ટેલ મી. ચાલ હવે મને કે. વોટ આર યોર હોબીઝ. તારી અથવા તો તમારી શોખ શું છે. ટેલ મી વોટ આર યોર હોબીઝ. કહો તમારા શોખ શું છે. હરીશ. રીડિંગ ન્યૂઝપેપર, મેગેઝિન્સ, સમાચાર પત્રો, સામયિકો વાંચવા. એન્ડ પ્લેઇંગ ઓન ધ તબલા. અને તબલાને વગાડવા. પ્લે એટલે અહીં વગાડવું થાય. આપણે ત્રીજા પાઠમાં આ શબ્દને ભણી ગયા. મોહન એન્ડ હિઝ વીણા. તો ત્યાં પ્લે એટલે રમવું નહીં, પણ પ્લે એટલે વગાડવું, કારણ કે સંગીતના સાધનની વાત આવી છે. તો પ્લેઇંગ ઓન ધ તબલા. મને તબલા વગાડવા ગમે છે. મિસ્ટર બક્ષી. ધેટ્સ ગુડ. આ ખૂબ જ સારું કહેવાય. નાવ. હવે જો એના શોખને કઈ રીતે આ કુટેવને દૂર કરવામાં ઉપયોગી થાય, આ કુટેવ દૂર કરવામાં ઉપયોગી થાય એની વાત કરે છે. નાવ. વેન એવર યુ ફીલ લાઈક ચૂઇંગ ગુટખા. જ્યારે પણ તમને મન થાય કે ચૂઇંગ ગુટખા, ગુટખા ખાવી છે. રીડ એન ઇન્ટરેસ્ટિંગ ન્યૂઝ આઇટમ. ત્યારે વાંચવાનું એકદમ રસપ્રદ સમાચારની વસ્તુ. ઇન્ટરેસ્ટિંગ એટલે રસપ્રદ, ન્યૂઝ એટલે સમાચાર, અને આઇટમ એટલે વસ્તુ. તો ભાઈ શું કરવું? રીડ એન ઇન્ટરેસ્ટિંગ ન્યૂઝ આઇટમ. વાંચવાનું કોઈ રસપ્રદ સમાચારની વસ્તુ. ઓર આર્ટિકલ, અથવા તો કોઈ લેખ વાંચવાનો. આર્ટિકલ એટલે લેખ. કોઈ લેખ વાંચવાનો. ફ્રોમ અ ન્યૂઝપેપર. સમાચાર પત્રમાંથી. આ પહેલી વાત. ઓર અથવા પ્લે ઓન ધ તબલા. અથવા તો તબલા વગાડવા. પણ ગુટખા ખાવાની
નહીં. જ્યારે ગુટખા ખાવાનું મન થાય ત્યારે શું કહે છે કવિ, મીન્સ કે ડૉક્ટર્સ, તો કે રીડ એન ઇન્ટરેસ્ટિંગ ન્યૂઝ આઇટમ. આનો જે શોખ હતો એ પ્રમાણે વાંચવાનો કોઈ રસપ્રદ સમાચાર અથવા તો આર્ટિકલ, કોઈ લેખ ફ્રોમ ન્યૂઝપેપર, સમાચાર પત્રમાંથી, ઓર પ્લે ઓન ધ તબલા, અને કા પછી તબલા વગાડવાના. બી વિથ યોર ફ્રેન્ડ્સ, તમારા મિત્રો સાથે. બી વિથ યોર ફ્રેન્ડ્સ, તમારા મિત્રોને મળો. ટોક ટુ ધેમ, તેઓની સાથે વાતું કરો. ટોક એટલે વાતું કરવી, ધેમ એટલે તેઓની સાથે. ટોક ટુ ધેમ. પ્લે સમ ગેમ ઓફ યોર ચોઇસ. પ્લે, અહીં પ્લે એટલે રમવું, કે રમો થોડીક રમત, ઓફ યોર ચોઇસ, તમારી ચોઇસની. ચોઇસ એટલે પસંદગીની. તો તમારી પસંદગીની ગેમ રમો. તો આ કરવાથી શું થશે, તો ખાસ સમજજો. કીપ યોર માઇન્ડ, તો આમ રાખો. કીપ એટલે રાખવું, યોર માઇન્ડ તમારા મનને, એન્ગેજડ વ્યસ્ત, ઇન ડિફરન્ટ એક્ટિવિટી અલગ અલગ પ્રવૃત્તિમાં. જ્યારે ગુટખા ખાવાનું મન થાય ત્યારે કીપ યોર માઇન્ડ, રાખો તમારા મનને, એન્ગેજડ વ્યસ્ત, ઇન ડિફરન્ટ એક્ટિવિટીઝ અલગ અલગ પ્રવૃત્તિમાં. આઈ એમ શ્યોર, મને ખાતરી છે. યુ વિલ બી એબલ, કે તમે સક્ષમ છો. ટુ ગેટ રીડ, બહાર નીકળવા માટે. ઓફ ધીસ હેબિટ, આ આદતમાંથી. તો સમજાણું ને, કે તમારા મનને વ્યસ્ત રાખો ઇન ડિફરન્ટ એક્ટિવિટીઝ, અલગ અલગ પ્રવૃત્તિમાં. આઈ એમ શ્યોર, મને ખાતરી છે. યુ વિલ બી એબલ, કે તમે સક્ષમ છો. ટુ ગેટ રીડ ઓફ, છુટકારો મેળવશો. ઓફ ધીસ હેબિટ, આ કુટેવમાંથી. હરીશ, થેન્ક યુ, આભાર. એન્કર એટલે કે સંચાલક. સો ફ્રેન્ડ્સ, નાવ ઇટ ઇઝ ટાઈમ ટુ સે ગુડ બાય. તો હવે સમય થયો છે, ઇટ ઇઝ ટાઈમ, હવે સમય થયો છે, ટુ સે કહેવાનો, ગુડ બાય આવજો. ઓન બિહાલ્ફ ઓફ યુથ ક્લબ, યુથ ક્લબ વતી. ઓન બિહાલ્ફ ઓફ એટલે ના વતી, કે યુથ ક્લબ વતી. આઈ થેન્ક મિસ્ટર બક્ષી એન્ડ ડૉક્ટર શાહ, હું આભાર માનું છું મિસ્ટર બક્ષી અને ડૉક્ટર શાહનો. ફોર ગાઈડિંગ, કે તેમણે માર્ગદર્શન આપ્યું. ગાઈડિંગ, GUIDING, ગાઈડિંગ એટલે માર્ગદર્શન આપવું. તો હું આભાર માનું છું બંનેનો, કે તેમણે માર્ગદર્શન આપ્યું ધ ટીન એજર્સ, આ પુખ્ત વયના બાળકોને. આઈ એમ ઓલ્સો ઓબ્લિગેડ, અને હું ઉપરાંત. ઓબ્લિગેડ, OBLIGED એટલે આભાર માનવો. હું આભાર માનું છું ધ બોયઝ એન્ડ ગર્લ્સ, એ ભાઈઓ અને બહેનોનો. વો ટ્રસ્ટેડ, જેણે ટ્રસ્ટ વિશ્વાસ મૂક્યો. અસ, અમારા ઉપર. એન્ડ શેર, અને ચર્ચા કરી. ધેર પ્રોબ્લેમ્સ, તેઓની સમસ્યાની. આઈ ઓબ્લિગેડ ટુ ધ બોયઝ એન્ડ ગર્લ્સ, હું આભાર માનું છું ભાઈઓ અને બહેનોનો. વો, કે જેણે. ટ્રસ્ટેડ અસ, અમારા પર ટ્રસ્ટ વિશ્વાસ મૂક્યો. એન્ડ શેર, અને વહેંચણી કરી. શેર એટલે વહેંચવું થાય, અને વહેંચણી કરી. ધેર પ્રોબ્લેમ્સ, તેઓની સમસ્યાની, અને એ માટેનું માર્ગદર્શન મેળવ્યું. અગેઇન ગુડ બાય એન્ડ ગુડ નાઇટ, ફરીવાર આવજો અને શુભરાત્રિ. ટેક કેર, કાળજી રાખશો. તો આમ આપણે પર આ યુનિટની અહીં ગુડ બાય કહેશું, એટલે કે પૂર્ણ જાહેર કરશું. અને આ બંને પાર્ટ, એટલે કે પાર્ટ 1 અને પાર્ટ 2, આ બંને અભ્યાસની દૃષ્ટિએ તો 100% મહત્ત્વનો છે, પણ તમારા વ્યક્તિગત જીવનમાં પણ ખૂબ જ મહત્ત્વનો છે એમ માની આ પાઠ સમજશો અને ધ્યાનથી ભાષાંતર સાંભળશો. એ વાત સાથે